કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ચમત્કાર થયો છે। એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતી, જે આશરે 1000 વર્ષ જૂની હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ખાસ વાત તો એ છે કે આ મૂર્તિ એકદમ રામલલ્લાની જેવી બનાવેલી મૂર્તિ જેવી જ લાગે છે। ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરાઈ હતી। પુરાતત્વવિદોએ કહ્યું છે કે આ મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે। ભગવાન વિષ્ણુના વિગ્રહની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે। ભગવાન વિષ્ણુના આ વિગ્રહનો રૂપ, રંગ અને સ્વરૂપ અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય મંદિરમાં સ્થાપિત વિગ્રહથી મેળ ખાય છે। ભગવાન વિષ્ણુની આ મૂર્તિના પ્રભાવ મંડળથી ચારે બાજુ દશાવતારો ઉકરાયા છે। મૂર્તિ પર મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહા અને વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અલંકૃત છે। વિષ્ણુની મૂર્તિના 4 હાથ છે, જેમાં 2 ઉપર ઉઠેલા હાથ શંખ અને ચક્રથી સુસજ્જ છે। નીચે અને સીધા 2 હાથ આશીર્વાદના મુદ્રામાં, તેમાં એક કટી હસ્ત અને બીજો વરદ હસ્ત છે।